નમસ્કાર. ગરવી ગુજરાતના સમસ્ત ગુજરાતી પરિવાર કે જેઓ શહેરમાં, ગામડામાં, દેશ વિદેશ જ્યાં પણ રહે છે ત્યાં મારી યુટ્યુબ ચેનલ રમતો જોગી એના વિડીયો નિહાળી અને મને ખૂબ સાથ સહકાર અને એક હૂંફ આપી છે, ત્યારે સૌ પ્રથમ તો આપ સૌને નતમસ્તક વંદન કરું છું. ઘણા દર્શક મિત્રો ફોનથી, મેસેજથી મને જાણ કરતા હોય છે કે તમારા વિડીયો કેમ નથી આવતા, ક્યારે નવા વિડીયો મૂકવાના છો. ત્યારે આપ સૌના આશીર્વાદ થકી અને આપ સૌની એક સદ્ભાવના થકી એક એવા સુખદ સમાચાર આપવા હું તમને જઈ રહ્યો છું. સુખદ સમાચાર એ વળી કેવા? હા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યાર સુધીની સૌ પ્રથમ બ્લોકબસ્ટર મૂવી મલુમાડી, આ ગુજરાતી પિક્ચર બનાવવા માટે હું આગળ જઈ રહ્યો છું. ઘણીવાર આપણને સૌને એવા વિચાર આવતા હોય કે હિન્દી મૂવી હોય, ઇંગ્લિશ મૂવી હોય, 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ, 1000, 2000 કરોડ ત્યાં સુધીના બિઝનેસ કરતા હોય છે. તો શું આપણી ગુજરાતી મૂવી 100 કરોડની ક્લબમાં ન જઈ શકે? તો એનો જવાબ છે હા, જઈ શકે, પણ ક્યારે? કે વાર્તા દમદાર હોય ત્યારે. અને એવી જ દમદાર વાર્તા એટલે મલુમાડી. બાયુને રાહડા લેતા તમે જોયા હશે, ભાઈઓને તમે રાહડા લેતા જોયા હશે, પણ મલુમાડી મૂવી કે જેમાં ઘોડિયું પણ રાહડા લે છે, ત્યારે એક એવી આપણી જે વિરાસત, જે આપણી સંસ્કૃતિ, કે જે આપણો વારસો, કે જેને આપણે સતત આગળ વધારવા તરફ મહેનત કરી રહ્યા છીએ. ગુજરાતના કસ્બાઓ, ગામડાઓ, વાસ, નેહ, આની અંદર જે આપણી પરંપરાઓ સચવાયેલી છે એને આપણે વિશાળ પડદા ઉપર નિરૂપણ કરવું પડશે. પણ આ બધું શક્ય બને ક્યારે? કે મલુમાડી જેવી દમદાર વાર્તા હોય, વાર્તાને અનુરૂપ કલાકારો હોય, કલાકારોને અનુરૂપ એના ડાયલોગ્સ હોય, વાર્તાને અનુરૂપ ગીત હોય, એ ગીતને સહજ ભાવે, સરળતાથી અને કોકિલ કંઠે આપણા કાન સુધી પહોંચાડી શકે તેવા ગાયક કલાકારો હોય. આ ગાયક કલાકારોની સાથે સાથે વાદનમાં સુમધુર સંગીત હોય, આંખોને ગમે એવા નયનરમ્ય લોકેશન હોય. આ બધું ભેગું થાય ત્યારે એકને એક બે નહીં, પણ એકને એક 11 થાય. અને આવો પ્રયાસ જ્યારે એક મલુમાડીની વાર્તા થકી ગુજરાતમાં આપણે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે મને પૂરેપૂરો અનુભવ છે અને પૂરેપૂરો ભરોસો પણ છે કે અત્યાર સુધી મારા વિડીયોમાં જે સાથ સહકાર લોકોએ આપ્યો છે, તે સાથ સહકાર અને આશીર્વાદ સતત મારી સાથે રહેવાના છે. મહેલ ગમે એટલો વિશાળ હોય, ગમે એટલો ભવ્ય હોય, પણ એને બનાવતા પહેલાં એમાં પાયાની ઈંટ છાપનાર કડિયાને જો અવગણવામાં આવે તો મારી દૃષ્ટિએ એ મહેલ નહીં પણ ખંડેર છે. એવી જ રીતે વાર્તા ગમે એટલી મહાન હોય, પણ એમાં અદથી કદ, નાના મોટા જે કોઈ કિરદાર હોય એને સમાનતાની દૃષ્ટિએથી જોવા, એ પણ એક આપણી ફરજ છે. અને આપણે આપણી દૃષ્ટિકોણને બદલવો પણ પડશે, કારણ કે સફળતા કોઈ એકના આધારે નથી મળતી, સહિયારા પ્રયાસથી સફળતા મળતી હોય છે. હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ. આપણું ગુજરાતી મૂવી જેનું ટાઇટલ નામ છે મલુમાડી. મલુમાડી એક સશક્ત, નીડર, ક્રાંતિકારી અને સાહસિક વૃદ્ધ મહિલા કે જેના એક એક ડાયલોગ સમગ્ર ગુજરાતમાં એક નૂતન ક્રાંતિનો શિલાસ્તંભ રોપશે. અદથી કદ, બાળ સહજથી વૃદ્ધ, શહેરથી ગામ, નેહથી વાસ, નાના કે મોટા સૌના મોઢે એક જ ચર્ચા છે, ચાલો ને જાય મલુમાડી જોવા. કોણ છે આ મલુમાડી? પણ એ મલુમાડીને જોવા માટે તમારે વિશાળ પડદા સામે જવું પડશે. મલુમાડી મૂવીમાં અલગ અલગ વિભિન્ન 60થી 70 જેટલા કેરેક્ટરો છે, અને આ કલાકારોને ગુજરાતભરમાંથી જાહેર આમંત્રણ આપવા માટે આ વિડીયો તમારી સમક્ષ મૂકી રહ્યો છું. જેમાં બાળ કલાકારો, યુવા કલાકારો, વૃદ્ધ કલાકારો,
બધા જ આવકાર્ય છે. હા, કન્ડિશન એપ્લાય કહો કે લાગુ પડતી શરતો કહો તો એનું આપણે સૌએ ચુસ્તપણે પાલન કરવું પડશે. કેવી શરતો? મલ્લુમાડી મૂવીમાં જોડાવા માગતા કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખૂણાના કોઈ પણ કલાકાર એને ક્યાંય પણ એની એપ્લિકેશનમાં જ્ઞાતિ કે જાતિનો ઉલ્લેખ કરવાનો નથી. કારણ કે આ મૂવી એક ક્રાંતિની જ્યોત છે અને ક્રાંતિની જ્યોતમાં જોડાનારા તમામ દેશના ઘડવૈયાઓની અહીં જરૂર છે. જ્ઞાતિ જાતિના વાડામાં બંધાયેલા રૂઢિચુસ્તો માટે અહીં સ્થાન નથી. સાથે બેસીને નાસ્તો કરીશું, સાથે બેસીને જમીશું. કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, કોઈ છૂત નથી, કોઈ અછૂત નથી. અને આવી ભાઈચારાની ભાવનાથી જ્યારે એક ગુજરાત થકી ભવ્ય ભારત સુધી એક નવી દિશાના દ્વાર ખોલવા આપણે સૌએ ખંભેથી ખંભો મિલાવી અને એક સમૂળગી ક્રાંતિનો પાયો ગુજરાતમાંથી નાખવાનો છે. ત્યારે આપ સૌ નેસમાં રહેતા હોય, વાસમાં રહેતા હોય, ગામમાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય, તમારી અંદર જો કોઈ કલા છે, તમારી અંદર જો કોઈ હુનર છે તો મારા માટે હંમેશા વંદનીય છે. આપ અવશ્ય પધારજો. અહીં જે વોટ્સએપ નંબર આપવામાં આવ્યો છે એ વોટ્સએપ નંબરમાં તમારી રીલ્સ, તમારા કોઈ શોર્ટ વિડીયો, તમારા કોન્ટેક્ટ નંબર અવશ્ય મોકલજો, જેથી એના સંપર્ક દ્વારા અને એને જોઈ અને જલ્દીથી જલ્દી તમારી સાથે એક સુખદ મુલાકાત અને મુલાકાત થકી મૂવીનો આ મહાયજ્ઞ આપણે સૌ સાથે મળી અને સુપેરે પાર પાડીશું. ધન્યવાદ.